નમસ્કાર મિત્રો, खूब खूब नमस्कार। जय हिंद, जय भारत। संवाद विद कनु सर चैनल पे आपका बहुत बहुत स्वागत है दोस्तों। फिर से एक बार एक नए सब्जेक्ट के साथ आपके सामने मैं हाजिर हूँ। મિત્રો, હવે આપણે ગુજરાતીમાં વાત કરીશું કે આપણે જે શાળાની અંદર શિક્ષકો જે બાળકોને હોમવર્ક આપે છે એટલે કે ગૃહ કાર્ય આપે છે, એકચ્યુઅલી હોમવર્ક અને ગૃહ કાર્ય શું હોઈ શકે છે તે જાણવાની આપણે આજે પ્રયત્ન કે કોશિશ કરવાની છે. હોમવર્ક એકચ્યુઅલી છે શું, ગૃહ કાર્ય શું છે? મહદઅંશે શાળાની અંદર શિક્ષકો ગૃહ કાર્યની અંદર જે સ્વાધ્યાય હોય છે ને, પ્રકરણ પૂરા થયા પછી જે સ્વાધ્યાય હોય છે ને એને જ ગૃહ કાર્યમાં આપી દે છે, ટીક કરાવી દે છે ક્લાસરૂમની અંદર કે આટલું આટલું તમારે ઘરે જઈને નોટબુકની અંદર સ્વાધ્યાય લખવાનું છે. પણ ખરેખર વાસ્તવિક રીતે તમને કહું છું કે એ હોમવર્ક ન કહેવાય, એ ગૃહ કાર્ય ન કહેવાય. બાળકો શું કરે, ઘરે જઈને એ સ્વાધ્યાયમાં એક ગાઈડ લઈ જાય, એક માર્ગદર્શિકા લઈ જાય અને માર્ગદર્શિકામાંથી આન્સર સીધા લખી નાખે. આ એક યંત્રવત કામ છે, યંત્ર જેવું કામ છે. એમાં બાળકોને કોઈક જે કંઈ બાળકોને જે કંઈક ફાયદો થવો જોઈએ, કે લખવાની જે પ્રેક્ટિસ થવી જોઈએ, મૌલિકતા હોવી જોઈએ લખવામાં, એ મૌલિક શક્તિઓ ધીરે ધીરે નામશેષ થાય છે, ક્ષીણ થાય છે. એટલે હોમવર્કની જે અમુમન જે ગેરમાન્યતાઓ છે એ એકચ્યુઅલી એવી હોતી નથી. એ ગેરમાન્યતામાં એકચ્યુઅલી સ્વાધ્યાય આપવાનું ના હોય, સ્વાધ્યાય શિક્ષકે સમજાવવાનું હોય અને બાળક પછી ટેક્સ્ટબુકની અંદર એ આન્સર ખોળવાની કોશિશ કરવી જોઈએ ને, જે જવાબ મેળવવા જોઈએ, કે સ્વાધ્યાયના જે પાછળ જે પ્રશ્નના ઉત્તર છે, જોડકા છે, સમાનાર્થી શબ્દ છે, બરાબર, ટૂંકા વાક્ય છે, મુદ્દાસરના, તો આ રીતના જે સવાલો છે, પ્રશ્નો છે, એ પ્રશ્નોનું નિરાકરણ બાળકે જાતે શોધવાનું હોય છે. પણ છતાં પણ એ ગાઈડમાં જોઈને સીધી કોપી કરી નાખે છે. એ અનુકરણથી વિશેષ કશું નથી. જે ટેક્સ્ટબુકની પ્રકરણની અંદર હોય છે આન્સર, એમાં શોધવાનો હોય ને પછી લખવાનું હોય. તો આપણે એક સ્વાધ્યાય આપી દઈએ છીએ ગૃહ કાર્યની અંદર. એ ખરેખર તો ગૃહ કાર્ય ન કહેવાય, એ હોમવર્ક ના કહેવાય. મારા મત પ્રમાણે ગૃહ કાર્યની જે ડેફિનેશન છે કે પ્રકરણ પૂરા થયા પછી બાળકને સ્વાધ્યાય તો લખશે જ, પણ એ રીતે નથી લખવાનું ગાઈડમાં જોઈને, એનું સંશોધન કરવાનું, એને શોધવાના પ્રશ્નોના જવાબ જે તે ચેપ્ટરની અંદર વાર્તા હોય, નિબંધ હોય, કવિતાઓ હોય, એમાં શોધવા પડે. એને લીધે એક નવી, એક સારામાં સારી એક આદત પડશે, એને સુટેવ પડશે. બાળક સંશોધન કરતું થશે કે મારા સવાલનો જવાબ, સ્વાધ્યાયના સવાલનો જવાબ આ પ્રકરણમાં ક્યાં હોઈ શકે. એને લીધે એની સર્જનાત્મક શક્તિઓ ખીલશે. સાયન્સની શરૂઆત આ રીતે જ થાય છે. વિજ્ઞાન ટેકનોલોજીને આપણું સાયન્સ કેટલું આગળ છે આજે, એનું કારણ જ છે કે રિસર્ચ કરવાનું હોય, સંશોધન કરવાનું હોય છે. એના શરૂઆત આ રીતે થાય છે બાળકની અંદર, કોઈ પણ સર્જનાત્મક વસ્તુ હોય. તો પ્રકરણ પૂરા થયા પછી આપણે સ્વાધ્યાય ન આપતા, સ્વાધ્યાય આપણે સમજાવી દઈએ એકવાર અને પછી એ ઘરે જઈને બાળક પોતાને પ્રકરણમાંથી શોધીને લખે, એ એક આદર્શ શૈલી છે લખવાની, આદર્શ શૈલી. જે રીતે ઇતર વાંચન હોય છે, આપણે ઘણીવાર લાઇબ્રેરીમાં જેને ઇતર વાંચન કહેવાય છે, અભ્યાસક્રમના બહારનું વાંચન, તેને ઇતર વાંચન કહેવાય છે, કે સંદર્ભ સાહિત્ય કહેવાય છે, બરાબર. તો આ એક સુટેવ પડી શકે એમને. પણ સીધે સીધું આપણે સ્વાધ્યાય સમજાવી લઈએ અને ગાઈડમાં જોઈને લખી નાખે બાળક, અને બીજે દિવસ આપણી પાસે સાઇન લઈ લઈ, એક યંત્રવત કામ છે. બાળક યંત્ર બની ગયું છે, આ જ કર્યા કરવાનું, બીજું કશું નહીં. એને લીધે નુકસાન બાળકને થાય છે, એની ઇન્ટેલેક્ચ્યુઅલિટી, એની મૌલિકતા, એની સર્જન શક્તિ, એની લખવાની જે કંઈ આદત હોય છે,
એની શૈલી હોય છે, એ બધાને નુકસાન થાય છે લાંબા ગાળે. હવે ધારો કે થોડા ઉદાહરણ તમને આપું કે આપણે મીરાબાઈ છે, મીરાબાઈના પદો આપણે ઘણા બધા ભણ્યા છીએ. એમને એનું સ્વાધ્યાય ન આપતા શિક્ષકે બાળકને હંમેશા મીરાબાઈના એવા ગૃહ કાર્ય આપી શકાય, હોમવર્ક આપી શકાય, જે મીરાબાઈના પદો સાથે સંદર્ભ રીતે જોડાયેલા હોય છે, જેને સંદર્ભ સાહિત્ય કહેવાય. હવે ધારો કે મીરાબાઈ વિશે, બરાબર, મીરાબાઈ વિશે મેં કવિતા ભણાવી, કોઈ શિક્ષકે ભણાવી મીરાબાઈની કવિતા, અને પછી એને સ્વાધ્યાય ન આપતા, સ્વાધ્યાય લખવાનું છે નો ડાઉટ, સ્વાધ્યાય સમજાવવાનું છે, એ ઘરે જઈને બાળક સંશોધન કરીને લખશે, એ આદર્શ વિકલ્પ છે આપણી પાસે, પણ છતાં સંદર્ભ સાહિત્ય આપી શકાય. એટલે કે સંદર્ભ સાહિત્ય કે મીરાબાઈનું એક પુસ્તક તમે ઘરે જઈને વાંચો, એમના જીવન ચરિત્ર, એમની કારકિર્દી, એમનું કાર્યક્ષેત્ર, ક્યાંથી પ્રેરણા મળી, તે એવા પુસ્તકો તમે એને આપી શકો ગૃહ કાર્ય વાંચનની અંદર, અને લેખનની અંદર પણ આપી શકાય કે મીરાબાઈના બાકીના પદોની એક લિસ્ટ બનાવો. શું કરી શકાય કે મીરાબાઈના બાકીના પદોના લિસ્ટ બનાવી લાવો, તો બાળક સંશોધન કરશે. આજે તો ઇન્ટરનેટનો જમાનો છે, ગૂગલ પર જઈ શકો છો, તમે લાઇબ્રેરીમાં જઈ શકો છો, યુટ્યુબ પર જઈ શકો છો, તમને ઘણા બધા મીરાબાઈના પદો, પણ કમસે કમ બાળક અનુકરણ ના કરતા, ગાઈડમાં ના જોતા આ રીતનું ગૃહ કાર્ય આપણે આપીશું તો એની સર્જન શક્તિ અને સંશોધન શક્તિઓ વધારે વિકાસ પામશે. એ વસ્તુ મહત્વની છે મિત્રો. કમસે કમ સંશોધન તો કરશે ને, કે શોધશે તો ખરા ને. આ તો સ્વાધ્યાય ગાઈડમાંથી જોઈ લેવાનું હોમવર્ક, એ હોમવર્ક કહી જ નહીં શકાય. ગૃહ કાર્યનો અર્થ એ નથી જે આપણે શાળામાં આપીએ છીએ બાળકોને, તે ઘરેથી ટીક કરાવી દીધા છે સ્વાધ્યાય, તમે લખી લાવજો, પછી ચેક કરવાનું હોય. અનુકરણને શું ચેક કરી શકીએ આપણે, શું નિરીક્ષણ કરી શકીએ? અનુકરણ હોય, સીધું કોપી કર્યું હોય એને શું કરી શકીએ? ના, આ વાત ખાલી કંઈક ભાષાના વિષયોને લઈને જ નથી, દરેક વિષયોમાં. હવે સુભાષચંદ્ર બોઝ આપણે ભણાવતા હોઈએ, સુભાષચંદ્ર બોઝ, આઝાદીની ફોજ વિશે આપણે બાળકોને સમજાવીએ, પછી સુભાષચંદ્ર બોઝનું પ્લેન ક્રેશમાં અવસાન થાય છે એવા સમાચાર મળે છે, તે પછી પણ બાકીના આપણે એટલું કહી શકીએ કે સુભાષચંદ્ર બોઝ વિશે એમના મૃત્યુ પછી શું થાય છે એનું સંશોધન કરીને 10 વાક્ય લખી લાવો. મેગેઝિનમાં આપણે જોઈ શકીએ, ગૂગલ પર જોઈ શકીએ, આપણે એના પુસ્તકો લાઇબ્રેરીમાંથી લાવી શકીએ. તો 10, 15, 20 વાક્ય આપણે એને ગૃહ કાર્યમાં આપી શકીએ પ્રકરણના સંદર્ભમાં. સમજી ગયા મારી વાત? એને ગૃહ કાર્ય કહેવાય છે. જે સ્વાધ્યાય લખવાનું છે ટીક કરાવીએ એને ગૃહ કાર્ય કદાપી ના કહી શકાય. હવે ધારે કે કોઈ પ્રવાસ આવ્યો, કોઈ નિબંધ હોય, પ્રવાસ ઘણા બધા આવે છે આપણા સાહિત્યની અંદર, ગુજરાતી સાહિત્ય, હિન્દીની અંદર પ્રવાસ હોય છે. હવે ધારો કે ડાંગનો કોઈક વિષય છે, આપણે ભણાવીએ છીએ કે ડાંગમાં આ છે તે છે, અને પાછળ આપણે સ્વાધ્યાય હોય છે, એ સ્વાધ્યાય ન આપતા, એમને લખવાનું આપવાનું જ છે પણ એ સ્વાધ્યાય સમજાવવાનું છે, બોર્ડ પર લખાવાનું નથી. પછી એ સંશોધન કરશે ડાંગનું પ્રકરણ, આખો પાઠ એ જોશે કે કઈ જગ્યાએ આ પ્રશ્નનો ઉત્તર મને મળશે. તો સાથે સાથે એના સંદર્ભમાં તમે અલગ વસ્તુ પણ આપી કે ઘરે જઈને તમે જંગલ બુક નામની એક ફિલ્મ જોઈ નાખો, અવેલેબલ છે હવે તો નેટ પર, બરાબર, દરેક જગ્યાએ મળી શકે. ક્યાં તો જંગલ બુક, બરાબર, જંગલ બુક જે બુક છે, કોમિક્સ છે, એને પણ તમે વાંચી શકો કે જંગલ વિશે વધારે જાણી શકો. તો ડાંગના પ્રકરણના સંદર્ભમાં, ડાંગના પાઠના સંદર્ભમાં તમે જંગલ બુક પણ આપી શકો, અને એની જે કોમિક્સ છે તે પણ આપી શકો, અને જંગલ બુક ફિલ્મ પણ જોઈ શકો. તો મોગલી નામનું એક કેરેક્ટર છે, સરસ મજાનું છે, તો બધા કદાચ જોઈ જ નાખી હશે. તો એ રીતના સંદર્ભ સાહિત્ય, સંદર્ભ ફિલ્મો કે સંદર્ભ લિસ્ટ બનાવવું કે સંશોધન કરવું, એને ગૃહ કાર્ય કહેવાય છે. એના ફાયદા કેટલા બધા છે તમે વિચારો મિત્રો, કે બાળક જ્યારે સંશોધન કરતું થઈ જાય, કે શોધતું થઈ જાય, કે સાહેબ આજે અલગ પ્રકારનું આપ્યું છે, પણ એ સંદર્ભમાં આવ્યું છે, જે તે પ્રકારના સંદર્ભમાં આપણે એમને આ રીતનું ગૃહ કાર્ય આપવાનું, જેનાથી એની સંશોધન શક્તિ જળવાઈ રહે, વિકાસ પામે, વિકાસ પામે, કઈ ઉત્કંઠા જન્મે એને,
જિજ્ઞાસા જન્મે, અને જ્યાંથી જિજ્ઞાસા જન્મે ત્યાંથી સર્જન શક્તિની શરૂઆત થતી હોય. મોટા મોટા મહાનિબંધ લખાતા હોય છે, બેસ્ટ સેલર પુસ્તકો લખાતા હોય છે, પણ જિજ્ઞાસા હોવી જોઈએ. વિજ્ઞાનની શરૂઆત જ જિજ્ઞાસાથી થાય છે, એના પ્રશ્નોથી થાય છે. તો બાળકની અંદર પ્રશ્ન થવું છે કે સાહેબ અલગ કેમ આપ્યું છે આજે, પણ અલગ હોતું નથી, સંદર્ભમાં હોય છે, એના અનુસંધાનમાં જ હોય છે. તો વિદ્યાર્થીની ઉત્કંઠા અને જિજ્ઞાસા જળવાઈ રહેશે, અને ખૂબ જરૂરી છે. દરેક માણસની અંદર, દરેક બાળકની અંદર આ રીતની જિજ્ઞાસાના પ્રશ્નો ઉઠવા જ જોઈએ, કારણ કે મહાન સર્જન શક્તિની શરૂઆત ત્યાંથી થાય છે. ખૂબ જ મહત્વની બાબત છે આ. હવે ધારો કે કવિ કલાપીના કોઈ કવિતા આપણે સમજાવી, તો એને સ્વાધ્યાય આપવાનું. બીજું એક ઉદાહરણ આપું તમને. કવિ કલાપીની આપણે કવિતાઓ એમને સમજાવી, જે કેન્દ્રવર્તી વિચાર છે આપણે સમજાવ્યો, એની અંદર જે મેસેજીસ છે એ આપણે સમજાવ્યા, એના શબ્દો સમજાવ્યા, આખું સ્વાધ્યાય સમજાવી લીધું. એ સ્વાધ્યાય લખવા આપવાનું છે, નો ડાઉટ. એ સ્વાધ્યાય આપણે બાળકોને આપવાનું છે ને એ ઘરે જઈને લખશે. પણ એ ગાઈડમાંથી સીધું ઉતારીને એ પોતાના શબ્દોમાં આન્સર હોવા જોઈએ. પોતાની ભાષા ગમે તે જે સ્તરની હોય તે પોતાની ભાષામાં આન્સર હોવા જોઈએ. હા, જોડણીને એ બધું ખ્યાલ રાખવાનો હોય છે, અલ્પવિરામ, પૂર્ણવિરામ, જે ટેકનિકલ પાસાઓનો ધ્યાનમાં તો રાખવાનું જ છે. પણ બાળકની જે કંઈ તે લેવલની ભાષા હોય તે પ્રમાણે એને આપણે સ્વાધ્યાય સમજાવીને પછી લખવા આપીએ છીએ. મોટાભાગે ગાઈડમાં ના જતા આપણે એની અંદરથી જ આપણે આન્સર ખોડીએ અને આપણી ભાષામાં આન્સર આપીએ, જવાબ આપીએ કે જવાબ લખીએ, એ ખૂબ મહત્વની બાબત બની રહી છે. તો આપણે કવિ કલાપી લાઠીના હતા, તો આપણે કમસે કમ લાઠીની અંદર એટલું કહી શકીએ કે લાઠીમાં જે મ્યુઝિયમ છે કલાપીનું, કવિ કલાપીનું, મહાન કવિ હતા. બહુ નાનકડી ઉંમરમાં એમનું અવસાન થયેલું. તો કવિ કલાપીના સંદર્ભમાં, એની કવિતાના સંદર્ભમાં આપણે એટલું આપી શકીએ ને, થોડું સ્વાધ્યાયથી હટકે કે બાળકની સર્જન શક્તિ, બાળકની મૌલિકતા એક તો શોધે બાળક. તો આપણે એ કહી શકીએ કે લાઠીની અંદર આવેલું કવિ કલાપીનું જે મ્યુઝિયમ છે, તેના વિશે તમારે 15 થી 20 વાક્ય લખી લાવવાના. આ થયું એક શોધન, એક સંશોધન, સર્ચ, રિસર્ચ. અને એક અહેવાલ તૈયાર કરવાનો કે મ્યુઝિયમમાં આટલી વસ્તુઓ છે, કલાપીનું આ છે, આટલી બધી કવિતાઓ છે, આટલા પુસ્તકો છે, એમનું જમીન ચરિત્રની પુસ્તકો છે, વગેરે વગેરે, બધું ઘણું બધું મળી રહી છે બાળકને. પણ કમસે કમ બાળક મહેનત કરતું થાય, યંત્ર મટીને એક વિદ્યાર્થી બની જાય. આપણા આશય શું હોય ગૃહકાર્ય આપવાનો આ રીતનો, થોડું હટકે, કે યંત્ર મટીને એક આદર્શ વિદ્યાર્થી બને, એક રિસર્ચર્સ બને સારામાં સારા. એ પ્રયત્નો હોય છે આપણા. એને લીધે મેં તમને કીધું કે સાહેબે આ રીતે આપ્યું છે આજે, જોઈએ આપણે જોઈએ મ્યુઝિયમ, આ રીતના જ ગૃહકાર્ય હોવા જોઈએ, આ રીતના જ ગૃહકાર્ય હોવું જોઈએ. ત્યાંથી એમની લેખન શક્તિ પણ વધશે, સંશોધન શક્તિઓ પણ વિકસશે, અને સાથે સાથે એનો રસ પણ જળવાઈ રહેશે. અદ્ભુત પરિણામ મળશે એનાથી. વિજ્ઞાનમાં પણ તમે પર્યાવરણ વિશે આપણે સમજાવીએ છીએ, તો આપણે કમસે કમ પર્યાવરણને લગતા ઘણા બધા ઉદાહરણો ટાંકી શકાય. પર્યાવરણનો હવે પાઠ હોય છે વિજ્ઞાનની અંદર, પર્યાવરણ, બરાબર. તો આપણે કમસે કમ એને સ્વાધ્યાય તો ખરું લખવાનું હોય છે, એક્સરસાઇઝ લખવાની જ હોય છે, પણ સાથે સાથે આપણે એના સંદર્ભની અંદર કંઈક પણ એને ટોપિક આપી શકાય, એક વિષય આપી શકાય. એમને કહી શકે કે તમારી ગામની અંદર પર્યાવરણને બચવાના કયા ઉપાયો થાય છે. તમે ગ્રામ પંચાયતમાં જઈ શકો, એમના કાર્યક્રમ શું છે પર્યાવરણને લઈને, વૃક્ષો ઉગાડી શકાય, આપણા કૂવાનું પાણી ચોખ્ખું છે કે નથી, શાળાની સફાઈ કેવી રીતના થાય છે, ઘરની સફાઈ કેવી રીતના થાય છે, સ્વચ્છતાના કયા અમારા ગામમાં નિયમોને પાળવામાં આવે છે. તો એનો એક રિપોર્ટ પણ તૈયાર થઈ શકે. 1-2 દિવસ તમે ગામમાં ફરો તો તમે એક રિપોર્ટ બાળક પોતાના ભાષા જોતું જાય ને લખતું જાય. કોઈનું માર્ગદર્શન હોય તો કોઈ શિક્ષકની સલાહ પણ લઈ શકાય, નો ડાઉટ. બાયોલોજીની અંદર પણ આપી શકાય, બાયોલોજીના શિક્ષક હોય તો આપી શકે. એક જ ટોપિક હોય પણ સાથે સાથે પાચન તંત્ર,
ઉત્સર્જન તંત્ર, હૃદય છે, મગજ છે, એવી વિવિધ આકૃતિઓ તમે ઘરે બનાવીને આટલી આકૃતિઓ દોરી લાવજો ભાઈ. તમને જેવી આવડે તેવી દોરી લાવજો. તો કમસે કમ મહેનત કરશે, આકૃતિઓ તો જશે, એનો રસ જળવાઈ રહેશે. તો મિત્રો, મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જે આપણે સ્વાધ્યાય આપીએ છીએ એને ગૃહ કાર્ય ન કહેવાય. ભલે ઘરે કરતું હોય અને ગૃહ કાર્ય ન કહેવાય. હોમવર્કનો અર્થ છે કે જે તે પ્રકરણ કે કવિતા કે કોઈ પણ પાઠ એના સંદર્ભમાં આપણે સ્વાધ્યાયને છોડીને કંઈક હટકે એના સંદર્ભમાં એ જ વિષયને અનુરૂપ કંઈક હટકે એમ ના આપીએ, તેને ગૃહ કાર્ય કહેવાય છે મિત્રો, તેને હોમવર્ક કહેવાય છે મિત્રો. અને ખરેખર કહું છું, એને લીધે બાળકની સર્જન શક્તિ, લેખન શક્તિ, એની વક્તવ્યની શક્તિ, સંશોધન શક્તિઓ ઘણી બધી વિકાસ પામશે અને જળવાઈ રહેશે મિત્રો. તો મિત્રો, આજનો વિડીયો હોમવર્ક પર હતો. યાદ રાખજો, હંમેશા આપણો રસ અને સર્જન શક્તિ જળવાઈ રહે એવા પ્રયત્નો આપણે કરવાના. તો શિક્ષક મિત્રોને મારી વિનંતી છે કે ગૃહ કાર્યમાં સંદર્ભમાં એમને વિષય તમે આપશો તો એમની સર્જન શક્તિઓ વિકાસ પામશે, એ મારો દાવો છે મિત્રો. તો નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ફરી મળીશું એક સારા એજ્યુકેશન ટોપિકને લઈને. નમસ્કાર.